છોટાઉદેપુરના નસવાડી તણખલા રોડના રીસર્ફેસિંગ કામનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। નસવાડીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ નસવાડી તણખલા રોડના રીસર્ફેસિંગ કામનું લોકાર્પણ ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું। નસવાડી પ્રાંતના મુખ્ય જિલ્લા માર્ગ સાથે જોડતો આ માર્ગ અત્યંત મહત્વનો હોવાથી તેના નવનિર્માણમાંથી વિસ્તારના લોકોને મોટી સુવિધા પ્રાપ્ત થશે। નસવાડી તાલુકાના નસવાડી તણખલા તેમજ ડુંગર વિસ્તારના અનેક ગામોને જોડતો આ માર્ગ હોવાથી રીસર્ફેસિંગ કાર્ય પૂર્ણ થતાં જ લોકોની દૈનિક અવનજવન વધુ સરળ, સુરક્ષિત અને ઝડપી બનશે। ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓ માટે આ માર્ગ વિશેષ સુલભ પડશે। લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય અભયભાઈ તડવીએ જણાવ્યું હતું કે વિસ્તારના સર્વાંગીણ વિકાસ માટે ગુણવત્તાયુક્ત માર્ગ વ્યવસ્થા અતિ આવશ્યક છે। સારા રસ્તાઓના કારણે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ વેગ પકડે છે અને લોકોની જીવનશૈલીમાં સુધારો આવે છે। આ રોડના રીસર્ફેસિંગ કાર્યથી સમગ્ર પંથકના લોકો માટે સુવિધાઓ વધશે। આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, નસવાડી।